ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે ધાનેરા ખાતે જન આક્રોશ સભા યોજાઈ હતી, જે સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત તેમજ ધાનેરામાં વર્તમાન અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા। છેલ્લા 20 દિવસથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે જન આક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અપક્ષ એક મંચ પર જોવા મળ્યા છે। ધાનેરા ખાતે યોજેલી આ જન આક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષના નેતાઓએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે। સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા મામલે યોજેલ જન આક્રોશ સભામાં ધાનેરાના અપક્ષના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પહોંચ્યા હતા। તેમજ જન આક્રોશ સભા સંબોધતા કહ્યું હતું કે ધાનેરા તાલુકાની પ્રજા નવાબી શાસન પાલનપુર સાથે જોડાયેલી અને આને તોડી અલગ કરવાનું કોઈ દુહાસન કારવાનું કામ કર્યું છે। સરકારને ગેરમાર્ગે દોરી વિભાજન થયું છે। વિભાજનમાં નવા જિલ્લામાં ઓછા તાલુકા હોય અને જૂના જિલ્લામાં વધારે તાલુકા હોય, ત્યારે નવા થરાદ વાવ જિલ્લામાં વધારે તાલુકા ભેળવી સરકારને ગેરમાર્ગે દોરે છે અને આ વાત સરકારને ધ્યાને આવી છે। ધાનેરાના સામાજિક, આર્થિક અને આરોગ્ય અને શિક્ષણ લક્ષિત તાણાવાણા પાલનપુરથી જોડાયેલા છે, જેથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે છે। કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આજે ધાનેરા તાલુકાની અંદર જે જનહિત સમિતિ મારફતના માધ્યમ મારફત જે આક્રોશ સભાનું પેલું કરવામાં આવ્યું છે અને એની અંદરથી આટલી મોટી પ્રજા જોઈ અને મને વિશ્વાસ છે કે સરકાર આ વિશે વિચારણા કરશે અને અમારા માધ્યમ મારફત આપને પણ વિનંતી કરવામાં આવે છે, આપના માધ્યમ મીડિયાના માધ્યમ મારફત આપ એમનું ધ્યાન દોરો કે જેથી કરીને સરકાર ફેર વિચારણા કરીને બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાને મૂકે અને ધાનેરા તાલુકાનો પ્રશ્ન સોલ્વ થાય। સાહેબ બેસતો 2 મિનિટ। અર્બુદા સેના આજે એવું કહી રહી છે કે અમારે ધાનેરા બનાસકાંઠા નહીં પણ તો અમારે થરાદમાં જવું છે। અર્બુદા સેના તો ઘણી મોટી છે, એ સમાજ ઘણો મોટો છે, એટલે કોઈ 1-2 માણસો કહેવાથી એ વાતનું વિવેચન કરવું અને એને વાત કરવી એ હું એ વાતને વખોડી કાઢું છું। તો જન આક્રોશ જે ધાનેરા હિતરક્ષક સમિતિએ કાર્યક્રમ આપ્યો હતો એની અંદર આજે હજારોની સંખ્યામાં સ્વયંભૂ ગામે ગામથી પ્રજા આવી। ધાનેરા શહેરે સ્વૈચ્છિક બંધ પાડ્યો। રિક્ષા એસોસિએશને પોતાનો સહયોગ કરીને વગર પૈસો 1 રૂપિયો પણ લીધા વગર જેને રેલી સ્થળે આવવું હતું એને અહીંયા સુધી પહોંચાડ્યા અને એક સુંદર રીતે પોતાનો આક્રોશ ઠલવ્યો છે। આગામી કાર્યક્રમો કંઈ ન આપવા પડે ધાનેરા હિતરક્ષક સમિતિને તેમ વહેલી તકે એની વ્યાજબી માગણી અમારે ધાનેરાની જનતાની, તાલુકાની જનતાની અને અમારા બધા આગેવાનોની તમામ પક્ષાપક્ષીથી પર ઉઠીને એક જ અવાજે માગણી છે કે ધાનેરાને બનાસકાંઠામાં રાખો। એ વાતને માન્ય રાખીને આગળ વધો, ખૂબ સુખી થાય થરાદ તાલુકો। અને શંકરભાઈએ કહ્યું તેમ એ આખા દુનિયામાં 1 નંબરનો, દુનિયામાં, ભારતમાં નહીં, દુનિયામાં 1 નંબરનો જિલ્લો બને એને અમારી શુભેચ્છા। ભાજપના પૂર્વ મંત્રીએ એવું કહ્યું હતું કે ધાનેરાના 90% લોકો છે થરાદમાં જવા માંગે। એમને જ્યારે આ વાતની ખબર પડી તો એ માણસની ખાનદાની જુઓ, એને એમ કહ્યું કે મફતભાઈ મારી ભૂલ તો થઈ ગઈ। આટલી ભૂલ સ્વીકારવાની જેની તૈયારી હોય એ તો એને તો હંમેશા માન જ આપવું પડે। એટલા માટે જ મેં વિનંતી કરી છે કે કોઈએ SMS કે કોઈ પણ ખરાબ રીતે હરજીવનભાઈ ઉંમરલાયક માણસ છે એમને દુઃખ પહોંચે એવું કંઈ મહેરબાની કરીને કોઈ કરતા નહીં। કાર્યકર્તા મિત્રો, યુવાનીના જોશમાં તમે હોશ કોઈ ખોતા નહીં। આપણે અત્યારે 10 વાગ્યાથી માંડીને અમે સૌ મીડિયા અને પત્રકાર મિત્રોએ જોયું છે કે ધાનેરાના ઇતિહાસમાં પહેલી વાર સ્વયંભૂ લોકો 1 પણ રૂપિયાના ખર્ચો કરાવ્યા સિવાય પબ્લિક એટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થઈ છે કે એક પબ્લિકના મનની અંદર કે થરાદની અંદર કોઈ પણ સંજોગે જવું નથી અને પાલનપુર જ જિલ્લો બની રહે એ પ્રકારની જનતા જનાર્દનની અપીલ છે અને એ વાત સરકારના ધ્યાને મૂકવા માટે આજની આખી આ રેલી થઈ છે અને સરકાર પણ આ બાબતની અંદર એને પોઝિટિવ લે। સરકારને જે વાતની ધ્યાન ઉપર નથી આવ્યું ને ક્યાંક કોઈ લોકોના ગેરસમજના કારણે કરી અને જિલ્લાના વિભાજનની અંદર પાલનપુરની અંદર ફક્ત 6 જ તાલુકા રાખી અને જે નવો જિલ્લો બન્યો, જે નવું એસ્ટાબ્લિશ કરવું છે
એવી જગ્યાએ 8 તાલુકા કરી દીધા છે, એની ફેરબદલ કરી પુનઃ વિચારણા કરી અને અમારી બધાની માગણી, સમગ્ર પ્રજાની માગણી છે કે ધાનેરાને પાલનપુરમાં રાખે. આગામી સમયમાં અત્યારે જે હિતરક્ષક સમિતિએ વાત કરી એ પ્રકારે હિતરક્ષક સમિતિની આગેવાની હેઠળ હિતરક્ષક સમિતિ જે પ્રકારના પ્રોગ્રામો આપશે એ પ્રકારના પ્રોગ્રામો આવનારા સમયમાં સૌ લોકો અને સૌ આગેવાનો સાથે મળીને આવનારા સમયમાં કરે.